બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જ્યારે પોતાના નિજ સ્વરૂપની પહેચાન થઈ, જેમ બધા આપણે ચર્ચામાં સાંભળ્યું ને કે જેને જેને ઓળખાણ કરી એને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આ બંને ભાઈ પોતાના ધંધા રોજગાર, દુકાનો વખારો જે કંઈ હતું એ બધાની ચાવી લાવીને શ્રીજીના ચરણોમાં, આજથી અમારા બધા ધંધાના માલિક તમે, અમે તમારા શરણે. શ્રીજી કે ઠીક છે ભાઈ, તમારા ધંધાનો માલિક હું થઈ ગયો આજથી, લાવો ચાવીઓ. ચાવીઓ લઈ લીધી અને વળી પાછી એમણે જ ચાવીઓ આપી કે તમારા ધંધાનો માલિક હું અને તમે આજથી મારા ધંધાના મેનેજર. બરાબર ઈમાનદારીથી ધંધો કરો. જે નફો થાય એમાંથી તમારા પરિવાર માટે જેટલું જરૂર હોય એટલું કાઢીને બાકીના બધું જ ધન સુંદર સાથની સેવામાં. થાય એવું છે? થાય એવું છે આપણાથી? રાજી કે તમારા પરિવારનું પોષણ થાય એટલું લઈ લો. કેટલું જોઈએ? આપણા પરિવારના પોષણ માટે માને કે વર્ષે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ એટલા ચાલે ને? તારે વધારે જોઈએ? બસ તો કે એટલો નફો તમારો કાઢી દો, પગાર તમારો, અને બાકીના સેવામાં સમર્પિત કરી દો. આ બંને ભાઈઓએ નિષ્ઠાપૂર્વક જે કોઈ વધારાની આવક હતી એ બધી સુંદર સાથની સેવામાં છેક પન્નાજી શ્રીજી પહોંચ્યા, અને જ્યાં સુધી મહારાજા છત્રસાલજીએ આ સેવા ન ઉપાડી ત્યાં સુધી બધી સેવા આ બંને ભાઈઓએ સમર્પિત કરી દીધી. હવે જે ધંધાના માલિક જ અક્ષરાતીત હોય ત્યાં નફો કેટલો થાય? એક ભાઈ મંદિરમાં પહોંચ્યા, નવો ધંધો ચાલુ કરવો હશે એટલે ત્યાં મહારાજને જઈને કીધું, મહારાજ નવો ધંધો ચાલુ કરું છું, આશીર્વાદ આપો કે ધંધો મારો સારો ચાલે. મહારાજ કહે ભાઈ કશો વધો નહીં, પણ એક કામ કર, ભગવાનનો ભાગ કર. કે કરે મહારાજ? 10 પૈસા ભાગ ભગવાનનો. જે નફો થાય એમાં 10 પૈસા, 1 રૂપિયા 10 પૈસા ભગવાનના, 10%. મહારાજ કે જા બેટા, તારો ધંધો સરસ ચાલશે, ભગવાનનો ભાગ હોય ત્યાં શું તકલીફ પડે? પહેલા વર્ષે ₹1 લાખ નફો થયો. 10% લેખે 10,000 રૂપિયા લઈ અને મંદિરમાં ભાઈ ખુશી ખુશી આવી ગયો. મહારાજ લો, 1 લાખ નફો થયો છે, 10,000 ભગવાનનો ભાગ. બીજા વર્ષે 10 લાખ નફો થયો, 10% લેખે ભગવાનનો ભાગ, 1 લાખ રૂપિયા આવે, લઈને આવી ગયો. મહારાજ લો આ ભગવાનનો ભાગ, 1 લાખ રૂપિયા. ત્રીજા વર્ષે નફો 1 કરોડ રૂપિયા થયો. હવે ભગવાનના ભાગના 10 લાખ રૂપિયા આપવાના થયા ત્યારે પેટમાં ચૂંક ઉપડી અને કહે છે, મહારાજ આ સાલ નફો વધારે થયો છે, થોડો ઓછો કરો ને. એ કશો જ નહીં ભાઈ, આવતા વર્ષે 10 લાખ નફો થશે. એટલે કે નફો ઓછો નહીં, ભગવાનનો ભાગ ઓછો કરો ને. સમજાય છે? સમજાય ને? ધન્યવાદ. ભાગ કરજો. જે કોઈ ધંધો વ્યવસાય રોજગાર કરો એમાં ભાગ કરજો. નક્કી ટકાવારી, ખાલી ટકાવારી મંદિરની. પણ હાલ તો જીવ બળશે. હો, આપતી વખતે પાછો જીવ બળશે. ઓહો, ભગવાનના ભાગમાં તો બહુ આવી ગયા. આટલા બધા કઈ હલાતા હશે? રાજા રામભાઈ જાજણભાઈએ આખી જીવન એમના નફાનો જે કઈ હિસ્સો હતો એ બધો સુંદર સાથની સેવામાં સમર્પિત કરી દીધો.
આ એ બ્રહ્મજ્ઞાનીઓ છે, એ બ્રહ્મમુનિઓ છે, આ એ પરમધામની આત્માઓ છે જેમને ક્યારે પોતાનું કશું રાખ્યું જ નહીં. અહીં મેળતાની અંદર આમની બેન લલિતા સખી કેવી હતી? આપણને લાગે કે લલિતા કુબડી હતી, કાળી હતી, કદરૂપી હતી, અને એટલા માટે રાજ્યે એવી એક વાત ચલાવીને, આપણે અહીંયા કદી કેવી વાત ચાલે છે કે રાજ્ય નાવા બેઠા હતા અને લલિતા સખી ત્યાં આવી. લલિતા કુબડી હતી, કાળી હતી, અપંગ હતી, એટલે રાજ્ય પાણીનો છાંટો લઈ અને ઉપર રેડ્યો છાટલું ભરીને, એટલે રૂપાળી થઈ ગઈ. રાજ્ય કોઈ કાળાને ધોળા કરવા નથી આવ્યા, કોઈ કદરૂપાને રૂપાળા કરવા નથી આવ્યા. શું રૂપાળું થયું જરા જોઈએ. શું કે છે લલિતા? વારી રે વારી મેરે પ્યારે મેં તુમ પર વારી. એ મારા પ્રિયતમ, હું તમારા પર વારી એટલે કુરબાન થઈ જાઉં છું. ટૂક ટૂક કર ડારો યાતન ઉપર કુંજ બિહારી. એ મારા પ્રિયતમ, અમારું તન હું તમારા પર કુરબાન કરી દઉં છું, મારું જીવન હું તમારા પર કુરબાન કરી દઉં છું. સુંદર સ્વરૂપ શ્યામ શ્યામાજી કો ફેર ફેર જાઉં બલિહારી. કોના પર બલિહાર જાય છે? મહેરાજ ઠાકુરના તન પર ના. સુંદર સ્વરૂપ શ્યામ શ્યામાજી કો. અને મને પહેચાન કરાવી તમે કોની? અક્ષરાતીત ધામધની નહીં. અને એના ઉપર હું કુરબાન થઈ જાઉં છું, વારે જાઉં છું. ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા. આ બ્રહ્માંડને જહેર જીમી, જ્યાંથી કોઈ આ મોહ, લોભ, લાલચ એને છોડી શકતું જ નથી. અમલ ચડ્યો અતિ ભારી. આ સંસારમાં બધા અનેક પ્રકારના નશાઓમાં ભરેલા છે. આપણે નશામાં છીએ. કોઈને રૂપનો નશો છે, કોઈને બલનો નશો છે, કોઈને ધનનો નશો છે, કોઈને પદનો નશો છે, કોઈને પ્રતિષ્ઠાનો નશો છે, કોઈને કુળનો નશો છે. આપણે બધા નશામાં ધૂત છીએ. લલિતા કહે છે અમલ ચડ્યો અતિ ભારી. આ એવો અમલ છે. અમે તો ઉચ્ચ કુળના, અમે તો પદ પ્રતિષ્ઠા વાળા, અમે તો ધનવાન, અમે તો રૂપવાન, અમે તો બલવાન. કઈ પ્રકારના નશા આપણા બધાની અંદર ફસાયેલા છે. અમલ ચડ્યો અતિ ભારી. મુજ દેખતે સૈયલ મેરી કૈયા જીત કે બાજી હારી. આ જીત કે બાજી હારી એટલે શું? આ અક્ષરાતીત તમારા ઘેર આવ્યા, અક્ષરાતીત તમને પહેચાન કરાવી રહ્યા છે, સમજ આવ્યા છતાં પણ રાજ્ય સાથે પોતાનો સંબંધ જોડી શકતા જ નથી. કેમ? આ દુનિયાની મોહ, માયા, પ્રતિષ્ઠા, કર્મકાંડ, આ અનેક પ્રકારના દુનિયાના બંધનોમાં બંધાયેલા ફરીએ છીએ, અને એના કારણે એ પરબ્રહ્મ સાથે પોતાનો સંબંધ આપણે જોડી શકતા નથી. તો જીત કે બાજી હારી. હાથમાં આવેલો મોકો ખોઈ નાખ્યો. હવે કે છે કાળી, કુમત, કુબ, કુચલ એસી કઠિન કઠોર હું નારી. કેવી હતી હું? કાળી એટલે રંગ કાળો શરીરનો. રાજ્યને આ દેહ સાથે શું મતલબ છે ભાઈ? કુમત એટલે ખરાબ બુદ્ધિ વાળી, કુબ એટલે કુબડી, અને કુચલ એટલે ખરાબ ચાલચલગત વાળી. ના, એ કાળી કે છે અજ્ઞાનતાને. અજ્ઞાન હોવાના કારણે હું અજ્ઞાન રૂપી કાળાશ હતી મારી અંદર. જ્ઞાનનો પ્રકાશ જ્યારે નથી થયો ત્યારે પોતે અજ્ઞાનતા રૂપી કાળશ ધારણ કરી છે. કુમત એટલે કે દુનિયાની બુદ્ધિ મારી અંદર ભરી પડી હતી. આજે પરમધામની જાગ્રત બુદ્ધ અંદર આવી ગઈ. કુબ એટલે કે સંસારનો બોજો ઉઠાવીને ચાલવા વાળી. આજ મને પરમાત્માની પહેચાન થઈ. આ સંસારનો બોજો
મારા ખભા પરથી ઉતરી ગયો અને કુચલ એટલે સંસારની જે ચાલચલગત હતી એમાંથી બદલાઈ અને બ્રહ્મ સૃષ્ટિની ચાલચલગત મારી અંદર આવી ગઈ. કેવી હોય બ્રહ્મ સૃષ્ટિની ચાલચલગત? બ્રહ્મ સૃષ્ટિની ચાલ કેવી હોય મારા સાથીઓ? અતિ પ્રેમથી ભરેલી, આ સંસારના અવગુણોથી રહિત, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર આનાથી દૂર રહીને સર્વત્ર પ્રેમની નજરોથી પ્રેમ રીતે જીવવા વાળી એવી સંસારની મત, દુનિયાની મત છોડી અને મને બ્રહ્મ મુનિઓની મત, બ્રહ્મ સૃષ્ટિની મત, બ્રહ્મ સૃષ્ટિની ચાલ મેં સ્વીકાર કર્યો. આ એવી હું હતી. આત્મ મેરી નિર્મલ કરકે સહેજે પાર ઉતારી. દેહ નિર્મલ કર્યો કે આત્મ નિર્મલ કરી? પાણી છાંટવાથી તો દેહ નિર્મલ થાય. આ દેહ નિર્મલ નથી કર્યો, આત્મ મેરી નિર્મલ કરી. અને આત્મ પાણી છાંટવાથી નિર્મલ ન થાય. ચાહીએ અર્શ કા જલ. કેવું જલ જોઈએ? આ બ્રહ્મ જ્ઞાન રૂપી જલ મળે ત્યારે આત્મ નિર્મલ થાય. આત્મની નિર્મલતા માટે આ સંસારનું જલ ના ચાલે. એ પરમધામનું જલ જોઈએ. અને પરમધામનું જલ કયું કહેવાય? આ બ્રહ્મ જ્ઞાન. એ જ્યારે પ્રાપ્ત થાય આત્મને ત્યારે આત્મ નિર્મલ થાય. આત્મ મેરી નિર્મલ કરકે સહેજે પાર ઉતારી. સહેજતાથી મને આ સંસારમાંથી પાર કરી દીધી. સુંદર સ્વરૂપ સુભગ અતિ સુંદર, મુજ પર કૃપા તુમારી. કોનું સ્વરૂપ? મારા પ્રાણ પ્રીતમ અક્ષરાતીત એનું અતિ સુંદર સ્વરૂપ છે. કોટ બેર લલિતા કુરબાની. મેરે ધનીજી કાયમ સુખકારી. કેવા છે મારા ધની? કાયમ એટલે અખંડ નું સુખ આપવા વાળા. આ દેહ ધોળો થાય ને, અખંડ નું સુખ ના મળે. દેહ ધોળો થાય તો આ શરીર રહે ત્યાં સુધીનું બહુ બહુ તો, અને આત્મ નિર્મલ થાય તો ભવસાગર થી પાર. સહેજે પાર ઉતારી, મને ભવસાગર થી પાર ઉતારી. કાયમ સુખ, અખંડ સુખની અધિકારીણી બનાવી. સુંદર સાથે લલિતા કહેવા શું માગે છે અને જાહેરી અર્થ આપણે શું લઈએ છીએ? આવા મેળતાની અંદર આ પરિવાર અને ઘણી બધા સુંદર સાથ આત્મ જાગૃતિનો લાભ લીધો. હવે એક વાર સાંજે જમ્યા પછી આપ શ્રીજી સાહેબ નગરમાં થોડાક ચાલવા નીકળ્યા કે ચલો ભાઈ થોડું ટહેલવા જઈએ. હવે ટહેલવા જાય છે અને ત્યાં રસ્તામાં એક આવી મસ્જિદ, અને સમય સાંજનો હતો, સંધ્યાનો સમય, અને મસ્જિદ ઉપર પેલા મિનારા પર ચડી અને મુલ્લા બાંગ પુકારે છે. बांग मुनारे पर चढ़ के तई मुल्ला ने जब શું બાંગ પુકારી મુલ્લાએ? ला तो नहीं લા ઇલાહા ઇલ્લલ્લાહ ला इलाहा इल्लल्लाह મુહમ્મદ मोहम्मद રસૂલુલ્લાહ. रसूलुल्लाह. શું કે છે? બાંગ શું પોકારે છે? મુસલમાનો બોલાવે ને તો જરા સાંભળજો. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. રાજજી કે છે ઓ લા તો કહ્યા નહીં કો. લા એટલે શું? નહીં. નહીં એટલે જેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, ક્ષર. ક્ષરને શું કહ્યું? લા. લા કહ્યા નાહી કો. જે બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ એ બ્રહ્માંડનું અસ્તિત્વ કાયમ નથી. આ દેખાય છે, આ આભાસી છે, આ વાસ્તવિક બ્રહ્માંડ નથી. એટલે એને ક્ષર કહ્યું, બનવાને મટવા વાળું. તો લા એટલે બનવાને મટવા વાળું. ઇલાહ એટલે છે. ઇલાહ કા મતલબ હૈ. હૈ એટલે જે અખંડ છે, જે કાયમી છે. લા ઇલાહ ઇલ્લલ્લાહ. એથી પરે શબ્દ શું થયો? ક્ષર, અક્ષર, અક્ષરાતીત.
લા ઇલાહ ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલલ્લાહ, મોહમ્મદ ખુદાનો સંદેશ લાવનાર રસૂલ છે. અલ્લાહુ અકબર, એ અલ્લાહ મહાન છે. અલ્લાહ મહાન છે. અલ્લાહ એટલે કોણ? રાજી, પરબ્રહ્મ, અક્ષરાતીત, સચ્ચિદાનંદ, જેના મેં પુકાર કરો. કેવો છે? મહાન છે. આ વાત કોની આવી? શ્રીજી કે છે, આ તો આપણા ઘરની વાત છે. एक ही कमर है कासिद हम वास्ते लाए कलाम। હવે દિલ અંદર આંકડી ખુલી ગઈ કે મોહમ્મદ સાહેબ કોણ છે? આ આપણા માટે સંદેશો લાવનાર છે. આ સંદેશો તો બ્રહ્મ સૃષ્ટિઓ માટેનો સંદેશ છે. જો કછું કહ્યા કતેબ ને, સોઈ કહ્યા વેદ. જે કુરાન કે છે એ જ વેદ કે છે. જો કછું કહ્યા કતેબ ને, સોઈ કહ્યા વેદ. दोनों मुट्ठी एक ठोर की, दोनों मुट्ठी एक ठोर की, लड़त बिना पाए भेद. एक राख दूजी खाक। ना ये जुदी बात है, ये और बात है. आप बंदे छे तो एक, दो बंदे एक साहेब के, पर लड़त बिन पाए भेद। શું કે છે? પરિવાર, જો કછું કહ્યા કતેબ ને, સોઈ કહ્યા વેદ. दो बंदे एक साहिब के, लड़त बिना पाए भेद. हिंदू कहे हम उत्तम, मुसलमान कहे हम पाक. दो मुट्ठी एक ठोर की, एक राख दूजी खाक. एक जलीने राख થઈ જાય, બીજી માટીમાં દબાઈને માટી થઈ જાય. લડાઈ શાની છે? ભાષાની. લડાઈ શાની છે? અજ્ઞાનતાની. જેને જ્ઞાન થાય એના માટે લડાઈ મટી જાય. કરે ઓ ભાઈ, અલ્લાહ કહો કે ખુદા કહો કે રાજી કહો કે અક્ષરાતીત કહો કે પરબ્રહ્મ કહો, સચ્ચિદાનંદ કહો, વાલોજી કહો, ધામધની કહો, જે કહો એ એકનો એક. એ બે ચાર થોડા છે. સમજાય છે ને? જો કછું કહ્યા વેદ નહીં. વેદે શું કહ્યું? એકો બ્રહ્મ, અરે કુલ હુ અલ્લાહ અહેદ. તો વેદ શું કે છે? એકો બ્રહ્મ દ્વિતીયા ન અસ્તિ. વાત તો એક જ છે, પણ ખુદાને હિન્દી અને સંસ્કૃત નથી આવડતી, અને આપણા રાજ્યને કે પરમાત્માને અરબી નથી આવડતી. એટલે એ બે તો લડશે નહીં. એ બે ત્યાં લડે છે કે આપણે લડીએ છીએ? અને શાના માટે લડીએ છીએ? બિના પાયે ભેદ, એટલે કે સમજણ વગર અહીંયા આગળ આપણે લડીએ છીએ. શ્રીજીએ જેવો આ કલમા સાંભળ્યો, ઓ અંદર તરત જ વાત સમજમાં આવી ગઈ કે આ તો આપણા ઘરની વાત છે. એટલામાં તો લાલદાસજી આવ્યા. શ્રીજી કહે છે, લાલદાસજી આવો આવો આવો, આજે એક નવી વાત જાણવા મળી. શ્રીજી કહે, લાલદાસજી કહે છે, ધામધની મને પણ બતાવો શું નવી વાત જાણવા મળી? लालदास को कहिया आज एक बात पाई। આજે એક નઈ વાત મને પ્રાપ્ત થઈ. तब अरज करी लालदास ने हमको दियो दिखाई। અમને પણ કહો કઈ નવી વાત મળી છે? इत मोहम्मद को मिल चले तब अहमद पाया બોલો શ્રી खिताब। પ્રાણનાથ प्यारे की, इत मोहम्मद को मिल चले तब अहमद पाया खिताब. ईसा और मोहम्मद मिले मारे दज्जाल सिताब। ईसा और मोहम्मद मिले मारे दज्जाल सिताब. ધ્યાનથી સમજજો શું કહેવા માંગે છે. इत मोहम्मद को मिले, मोहम्मद को मिले એટલે મોહમ્મદ સાહેબ તો કને મળ્યા નહીં, પણ મોહમ્મદ સાહેબની જે સંદેશ હતો, જે વાત કહેવા માંગતા હતા, એ સમજમાં આવી ગઈ. જ્યારે મોહમ્મદ સાહેબની વાત સમજમાં આવી તો અંદર કોણ આવી ગયું? હવે અહમેવ જાગ્યા ધામ કા. અરે મારા વાલા સમજો જરા. અહમેવ જાગ્યા ધામ કા. અહમેવ એટલે શું? પોતાના સ્વરૂપનો ભેદ અંદર આવ્યો. અહેમદ એટલે શું? સ્વયંની પહેચાન. મોહમ્મદ માંથી
અહમદ બની ગયા. અરે વારા વારા, રાજ્ય શું કે છે જરા વિચાર કરો. હવે અહીંયા આગળ અત્યાર સુધી કોનો ઇલમ હતો? ઈસા. ઈસા એટલે કોણ? દેવચંદ્રજી. ઈસા રૂહલ્લા દેવચંદ્રજી મહારાજે કેટલી વાત સમજાવી હતી? બ્રજ ને રાસ. અહીં સુધી શ્રીજીએ જ્યાં પણ ચર્ચા કરી બ્રજ અને રાસ. પહેલા ફેરામાં વ્રજમાં આવ્યા, ત્યાંથી રાસમાં ગયા, પાછા ત્રીજા ફેરામાં આવ્યા. આજ વાત સમજાવ્યા કરી. હવે આજે સમજણ પડી, ઈસા ઓર મોહમ્મદ મિલ ચલે. દેવચંદ્રજીએ આપેલું જ્ઞાન તારતમ અને મોહમ્મદ સાહેબે આપેલું કુરાનનું જ્ઞાન બંને જ્યારે ભેગા થયા, માર્યા કુલી દજ્જાલ. કુલી દજ્જાલ કોણ છે? આ સંસારની અજ્ઞાનતા. જ્યારે બંને વાત સમજમાં આવી ગઈ તો અજ્ઞાનતા ખતમ થઈ ગઈ. ઓહો, સુંદર સાજી, આ રાજ્યની મહેર. બાકી એ કલમા તો આખી દુનિયા સાંભળતી હતી. શ્રીજીએ આજે આ કલમા સાંભળ્યો. શું એ પહેલા આ કલમા નહોતો બોલાતો? આખી દુનિયામાં એ કલમા બોલાતો હતો. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહુ અકબર. નમાજનો ટાઈમ થાય એટલે કલમા બોલે ઉપરથી. બધા નમાજ માટે નમાજીઓ જાય ત્યાં આગળ. પણ અંદર કોણ બેઠું છે? હવે આ અક્ષરાતીત. અને એ અક્ષરાતીત કોઈ એક પ્રાંત, એક જાતિ, એક ભાષા, એક ધર્મ, એક દેશ એના ન હોય. પરમાત્મા તો રબ આલમીન, આખા જગતનો માલિક છે. અને એ ત્યારે સિદ્ધ થાય જ્યારે પોતે પોતાના સંદેશા વિશ્વના બધા જ ધર્મ ગ્રંથોમાં લખેલા છે. હુકમે વેદ કતેબ में લાખો લિખે નિશાન. હુકમથી, તે પરમાત્માના હુકમથી આ જગતના તમામ ધર્મશાસ્ત્રોમાં એ પરમાત્માનો સંદેશ લખેલો છે. સમજ ક્યારે આવે? જ્યારે પરમાત્માની બુદ્ધ, એ જાગૃત બુદ્ધ અંદર પ્રગટ થાય ત્યારે સમજ આવે. આજે કલમા સાંભળ્યો, હરી ચોપાઈ બોલ્યો, જરા એક વાત સમજી લેજો. इत मोहम्मद को मिल चले. इत મોહમ્મદ કો મિલ ચલે. મોહમ્મદ ને મળ્યા એટલે મોહમ્મદ સાહેબે આપેલો સંદેશ આવ્યો. એ સમજમાં આવી ગઈ વાત. કા શું કહેવા માંગે છે? ક્ષર અક્ષર અક્ષરાતીત. એ અક્ષરાતીત એક જ છે. એ સંદેશ મળ્યો તો શું અંદર ઉપગટ્યું? तब अहमद पाया खिताब. અહમદ પાયા ખિતાબ. અહમદ પાયા ખિતાબ એટલે શું? મેં કીધું ને હમણાં, અહમેવ જાગ્યા ધામ કા. અહમદ, અહમેવ, હું બ્રહ્મ સૃષ્ટિ છું, પરમધામની આત્મ છું. અહમેવ, એ અહમદ એ પ્રાપ્ત થયો. ઈસા મિલે. ईसा और मोहम्मद मिले. ઈસા અને મોહમ્મદ બે ભેગા થઈ ગયા. બે જે અલગ રાહ હતી એનો સંગમ થઈ ગયો. मारे दज्जाल सिताब. એક મુસ્લિમ પક્ષ હતો, એક આપણો હિન્દુ પક્ષ હતો. બંને પક્ષને વાત સમજમાં આવી ગઈ તો અજ્ઞાનતા જગતની દૂર કરવાની વાત આવી. દુની કજ્જાલ કોણ છે? દુની કજ્જાલ, દુનીનો દજ્જાલ કોણ છે? અજ્ઞાનતા. આટલી સમજ આવે તો અજ્ઞાનતા મટે કે ના મટે? જો મુસલમાનો આ વાત સ્વીકાર કરે તો એક આ જે અંદર કટ્ટરતા ભરેલી છે એ આપમેળે સમાપ્ત થાય. હિન્દુઓ આ વાત સમજે તો એમની અંદર પણ જે કટ્ટરતા ભરી છે એ મટે, અજ્ઞાનતા મટી જાય અને એક જ્ઞાનનો પ્રકાશ થઈ જાય. જ્યારે આ વાત શ્રીજીએ લાલદાસજીને સમજાવી ત્યારે સુંદર સાથના દિલમાં હવે અપાર ઉમંગ આવી ગયો. अब लड़ाई करने को जाएंगे पास सुल्तान. કેવો જોશ આવી ગયો, ખબર પડી? ઓહો, જે કુરાન આપણા માટે આવ્યું છે, મોહમ્મદ સાહેબ આપણો સંદેશ લઈને આવ્યા છે, તો હવે ઔરંગઝેબને આપણે સંદેશ આપી દઈએ એટલે એ બધા મુસલમાનોને કહી દે એટલે આખી દુનિયા એક. મોમિનોને કેવું હલકું કામ લાગે છે કે ઔરંગઝેબ તો જાણે બકરીનું બચ્ચું હશે, કાન પકડીને કહી દે છે, ઔરંગઝેબ સમજ આ કોણ છે. હે એટલું
એટલું નાનું કામ હતું, પણ મોમિનોનો જોશ તો જુઓ. એમને કોઈ મોટું કામ નથી લાગતું. કેમ મોટું નથી લાગતું? એમને આ દુનિયા ગમતી નથી. એમને તો પોતાના ઘરમાં જાગૃત થવું છે, રાજ્ય સાથે કરેલી એ પ્રેમ અને આનંદની લીલામાં ડૂબી જવું છે, એ મસ્ત થવું છે. અહીંયા આગળ મરી ગયા તો એ શું ને જીવ્યા તો એ શું. મોમિનોને જલ્દબાજી છે કે કેમ કરીને જલ્દીથી આપણે આ સંદેશ બધાને પહોંચાડી દઈએ અને પાછા ઘેર પહોંચી જઈએ. એમને ઉતાવળ છે અને આપણે કહીએ છીએ કે ઠરો કે લે ઉતાવળ શું છે, હજુ તો સંસાર જોવાનો કેટલા કામ હજુ તો બાકી છે. હજુ તો મને કેન્સર થયું નથી, થોડું થાય તો ખબર પડે કે કેન્સર થાય તો કેટલી પીડા થાય નહીં. હજુ તો ગઢ પણ આવ્યું નથી. ખાટલામાં ખાટલામાં જ્યારે થાય ને ત્યારે ખબર પડે કે કેવું વૃદ્ધાવસ્થા હોય. આ બધી પીડા ભોગવીએ ત્યારે સંસારની મજા આવે ને. એ બાકી રહી ગયું જોવાનું. હવે શું બાકી રહી ગયું છે? તો કેમ નજર નથી હટતી? કેમ હવે ઉતાવળ નથી આવતી? હવે તો આવી જોઈએ ઉતાવળ. અમને 90% તો આપણે પૂરું કરી બેઠા છીએ અને છતાંય સંસાર છૂટતો નથી. આ મમત્વ સંસારનું આપણા દિલમાંથી ઓછું નથી થતું. શ્રીજી શું કે છે આગળ? इनको प्रथम दावत करे એ લાવે ઈમાન. સૌથી પહેલા ઔરંગઝેબને આપણે જેને સંદેશો પહોંચાડી દઈએ, જો ઔરંગઝેબ ઈમાન લાવી દે તો આ દુનિયામાં એ અક્ષરાતીતને જાહેર કરવા એકદમ સહેલું કામ થઈ જાય. सुनी बात जसवंत की तब पाती लिखी दोए. અહીંયા આગળ હવે એક તો મળ્યો. દેવચંદ્ર મહારાજે બે કયા હતા ને, શાકુમાર, શાકુંડલ. ખબર પડી ગઈ કે આ શાકુમારની આતમ છે પરમધામની. શાકુંડલ શોધવાનો રહ્યો. એ મેળતામાં શ્રીજીને સમાચાર મળ્યા કે બાજુમાં અટકની પેલી બાજુ જશવંતસિંહ કરીને એક રાજા છે. જો એ ધર્મકાજ જેમ લડવા તૈયાર થાય તો ઔરંગઝેબ સીધું માને તો ઠીક, નહીતર લડાઈ કરીએ. સુંદર સાજી જશવંતસિંહ એવો રાજા હતો. એકવારની ઘટનામાં એની બે પત્નીઓ અને બંને ગર્ભવતી હતી. ત્યારે ઔરંગઝેબે વિચાર્યું કે જો હું આની બંને પત્નીઓને કિડનેપ કરી લઉં તો એના જે સંતાનો આવે એમને મુસલમાન બનાવી દઉં. આ બદ ઇરાદાથી એને ચડાઈ કરી. ત્યારે જશવંતસિંહનો જે સિપે સલાર દુર્ગાદાસ રાઠોડ હતો, એ દુર્ગાદાસ રાઠોડે ઔરંગઝેબ સામે એવું યુદ્ધ કર્યું કે ઔરંગઝેબની સેનાના દાંત ખાટા કરી નાખ્યા. ઊભી પૂંછડીએ એને ભાગવું પડ્યું. એવો રાજા જશવંતસિંહ હતો. શ્રીજી કહે છે જો આ આવી જાય, કારણ કે આ કોઈ જશવંતસિંહ કોઈ જેવો તેવો રાજા નહોતો. જો એની સાથે આપણી સાથે એ જો વાતને સમજે અને જો એ શાકુમારની આતમ હોય તો કામ બહુ જ સહેલું થઈ જાય અને આત્મ જાગૃતિ પૂરી થઈ જાય, પાછા ઘેર પહોંચી જઈએ. એટલે એક પત્ર લખી અને ગોવર્ધન ભટ્ટને શ્રીજી કહે છે જાઓ તમે અટક પાર જશવંતસિંહને સંદેશ આપો અને જુઓ જીવતો છે કે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ જીવતો છે કે મરેલો એટલે શું? અંદર આત્મ તડપે છે કે પછી માયામાં મરેલી છે? આ જીવે છે કે મરેલા? આ કે જશવંતસિંહ માટે થોડું કહ્યું છે જીવતા છે કે મરેલા? આ બધા બેઠા એ જીવે છે કે મરેલા? કરો જીવતા. આ જીવતા કરવા માટે આ શું કે અમૃતના બુંદ આવ્યા છે. અમૃતના બુંદ કયો ને, જેને બી અમૃતના બુંદ મળી જાય ને, કાલે હમણાં જઈશું આપણે અમૃતના બુંદ પીવા માટે. એક અમૃતના બુંદ પીવાઈ જાય ને, અખંડ અમર થઈ જાય. આ એવું અમૃતના બુંદ રાજ્ય લઈને આવ્યા છે. મરેલાઓને જીવતા કરવા આવ્યા છે.
શ્રીજી કહે છે જાઓ તમે જોઈ આવો કે જસવંતસિંહ જીવે છે કે મરેલો છે. ये अंकुर बिना क्या करे रैया रस न चर्चा ताए જાઓ ભાઈ, એનો અંકુર હોય તો અંકુરથી એને જાગૃત કરો. એમને ગોવર્ધન ભટ્ટને ત્યાં મોકલ્યા અને હવે બાકી બધા સુંદર સાથને લઈ અને શ્રીજી દિલ્હી તરફ હવે કૂચ કરી કે હવે તો એક જ ટાર્ગેટ ઔરંગઝેબને સંદેશ પહોંચાડી દેવો. ગોકુલ, મથુરા અને આગ્રા થઈ આપ શ્રીજી હવે દિલ્હીમાં પહોંચે છે. कोई दिन तहार के दिल्ली पहुंचे धाए આગ્રામાં થોડાક દિવસ રહી અને હવે દિલ્હી પહોંચે છે. कितना के साथ ठट्टे का इत पहुंचे आए અને જેવા શ્રીજી દિલ્હીમાં પહોંચ્યા હજુ સુંદર સાથ સમજો આ આખી યાત્રા દરમિયાન જ્યાં જ્યાં સંદેશ પહોંચ્યો તો ભાઈ આજને આજ કોઈ શ્રીજી સાથે ન પણ જોડાઈ શકે. કેમ? સંસારની કોઈ જવાબદારીઓ હોય તો રાજી કે પૂરી કરી દો, પણ પૂરી કરીને આવો. ઠઠ્ઠા નગરમાં જ્યારે શ્રીજી પહોંચ્યા હતા અને ઠઠ્ઠા નગરમાં આ જ્યારે જાગણી કરી, એક તો આવી ગયા લાલદાસજી અને બીજી મહાનાથમાં ચિંતામણીજી ત્યાં રહી ગયા હતા. અને ચિંતામણી સાથે ઠઠ્ઠા નગરમાં તો બહુ જ બધો સુંદર સાથ હતો જે એ વખતે શ્રીજીની સાથે નહોતો ચાલી શક્યા. એ બધા હવે દિલ્હીમાં આવી અને શ્રીજીને મળે છે. हरिराम चौधरी और चिंतामण लाल ચિંતામણ લાલમણ હરિરામ ચૌધરી આ શેખ બધા બદલા ઠઠ્ઠા નગરથી આવી અને શ્રીજીને મળે છે. ત્યાં આગળ शेख बदल आया निके घर कदम દિલ્હીના શેખ બદલભાઈ છે. એકવાર ચર્ચા સાંભળી, હવે શ્રીની ચર્ચામાં બંને પક્ષ આવી ગયા. વેદ અને કતેબ, અત્યાર સુધી માત્ર વ્રજ અને રાસ હતો, હવે વ્રજ, રાસ અને કુરાન પણ આવી ગયું. અરબની લીલા પણ અંદર સેટ થઈ ગઈ. હવે ત્રણે લીલાનું વર્ણન કરે. સમજાય છે? હવે વ્રજની લીલા સમજાવે, રાસની લીલા સમજાવે. વ્રજ રાસ ખેલ કે આયે બરારબ શામ, એ જ રાજ્ય તો અરબમાં ગયા હતા, એ જ રાજ્ય તો મોહમ્મદના તનની અંદર બેસીને લીલા કરી હતી. જ્યારે આ સંદેશ આપવાનો થયો ત્યારે શેખ બદલભાઈ દિલ્હીની અંદરના મુસલમાન હતા. એમને ચર્ચા સાંભળી અને ચર્ચા સાંભળતા જ રાજ્યના ચરણમાં ઈમાન લઈ આવ્યા. जाता वचन तारतम के कहे जो गंगा राम હવે ગંગારામભાઈ કરીને સુંદર સાથ હતા, એમને પણ તારતમના વચન સાંભળી એ પણ શ્રીજીના ચરણમાં પોતાનું ઈમાન લાવ્યા. आशाचित प्रबोधिया तित पाया विश्राम આધી ચોપાઈ બોલતી હો મહારાજજી. બની એવું કે કાલે ગોવર્ધન ભટ્ટને મોકલ્યા હતા અટક જસવંતસિંહની પાસે. જસવંતસિંહ પાસે ગયા ગોવર્ધનભાઈ, ત્યાં પહોંચીને જોયું કે આ તો જીવતો નથી. કોઈ વાત સમજવાની તૈયારી બતાવી નહીં. ત્યારે ગોવર્ધનભાઈ હવે પહોંચે છે દિલ્હીમાં. હવે દિલ્હી પહોંચ્યા, શ્રીજી ક્યાં છે ખબર કેમ પડે? સમજો સુંદર સાજી, આ તારતમ જ્ઞાનનું બલ એટલું બધું અધિક છે. તમને આ બલ મળ્યું હોય, તમે આ એક વાત કોઈકને તમે સમજાવશો તો બીજો પણ જાગૃત થશે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે, પણ ક્યારે? પ્રગટેલો દીવો હોય તો દીવો પ્રગટાવે ને બીજો. એક દીવો સળગતો હોય તો બીજો સળગાવે. આપણને રાજ્ય એટલું જ બલ આપ્યું છે, આપણે પણ એ જ કામ કરી શકીએ એમ છીએ. ગોવર્ધનભાઈ જેવા દિલ્હીમાં આવ્યા, શ્રીજીને શોધતા શોધતા એક દુકાન હતી ગંગારામભાઈ, એ દુકાને બેસતા હતા. ગંગારામભાઈ પાસે જઈને કીધું કઈ કોઈ મહાત્માઓને જોયા ભાઈ? એટલે કે ના, કેવા હતા? અરે કે અક્ષરાતીત પોતે છે. અને એમને આખી વાત સમજાવી કે ક્ષર શું છે, અક્ષર શું છે ને અક્ષરાતીત શું છે. બસ દુકાને ઉભા ઉભા થોડીક વાત સમજાવી ગંગારામભાઈ. તરત જ અરે યાર, આ તો તમે બહુ મોટી વાત કરી, ક્યાં છે શ્રીજી, અમને લઈ ચાલો. ગંગારામભાઈની દુકાને વાત કરતા હતા
એટલામાં ત્યાં કોઈ ગ્રાહક આવ્યા, આશાજીતભાઈ જે વકીલ હતા, ઔરંગઝેબના દરબારમાં વકીલાત કરતા હતા, એ ત્યાં આવ્યા. શાની વાતો ચાલે છે એને વાતો સાંભળી, અને એની વાતો જ્યારે સાંભળી તો એ પણ હે આ તો બહુ મોટી વાત કરી દીધી તમે, ક્યાં છે શ્રીજી, મને પણ દર્શન આપો. એટલામાં કોઈ જ્ઞાનસુખભાઈ ત્યાં થઈને આવ્યા. જુઓ તો ખરા, આ મોમેનોનું બલ છે, આ આપણી પાસે બલ છે. જ્ઞાનસુખભાઈ આવ્યા, એમને આ ચર્ચા સાંભળી અને એ પણ કહે છે મને પણ શ્રીજીની પાસે લઈ જાઓ. આ સંદેશ સાંભળતા સાથે જ સમજમાં આવી કે આ જે જ્ઞાન છે એ તો પારનું જ્ઞાન છે, આ કોઈ અલગ જ વાત તમે કહી રહ્યા છો. આ ત્રણે આતમ તૈયાર થઈ જાગૃત થયા. હવે ગોવર્ધન ભટ્ટ શ્રીજી ક્યાં છે એ શોધતા શોધતા ફરે છે. ત્યાં ઉર્દુ બજારમાં એમને ગરીબદાસ મળે છે. फिरते उर्दू बाजार में मिले गरीब दास। ઉર્દુ બજારમાં જરા ત્યાં ગરીબદાસ મળ્યા. ગોર તમે કહેતા ગરીબદાસ, બરોબર બરોબર, ક્યારનું શોધું છું ભાઈ. શ્રીજી ક્યાં છે, ક્યાં રોકાયા છે? આવડા મોટા દિલ્હીમાં શોધવા કઈ રમતવાત છે ભાઈ? જોડે આપણે પાક્કું એડ્રેસ વચ્ચે શોધતા આંખે પાણી આવી જાય. આ તો વગર એડ્રેસે શોધવાના હતા. ગરીબદાસ મળી ગયા કે શ્રીજી ક્યાં રોકાયા છે. શું કે છે ગરીબદાસ? कहाँ साथ रहते हैं श्री जी आप है कीत। સાથ ક્યાં છે અને શ્રીજી ક્યાં છે? मैं अपने साथ को लेकर आऊं ईत। મારી પાસે પણ કેટલાક સુંદર સાથે આ સંદેશ સાંભળી અને શ્રીજીને મળવાનું કહ્યું છે, તો કઈ જગ્યાએ આવું? पूरे विठल गोर के सैयद की हवेली में। ગરીબદાસ કહે છે ભાઈ વિઠ્ઠલ ગોરના પૂરા એટલે ફરિયામાં सैयद की हवेली। સૈયદની હવેલીમાં શ્રીજી રોકાયા છે. તમે સવારે બધાને લઈને આવી જાઓ. ઠીક છે, છૂટા પડી ગયા. ગરીબદાસે જઈને શ્રીજીને વાત કરી કે ગોવર્ધન ભટ્ટ આવી ગયા છે અને સવારે આવશે. ગોવર્ધન ભટ્ટ આ બધાને લઈ અને સવારે જ્યારે સૈયદની હવેલીમાં પહોંચે છે, હજુ તો દાંતણ પાણી ચાલે છે, ત્યાં શ્રીજી બધાને લઈને પહોંચે છે. ગોવર્ધનભાઈ व्रत समय गोवर्धन लाए अपने संगे मिलाए। વ્રત એટલે કે પ્રાતઃકાળના સમયે બધાને લઈને ત્યાં પહોંચે છે. सबाए कदमों लगे बीतक कही बनाए। બધાએ આવીને ચરણ સ્પર્શ કર્યા. ગોવર્ધનભાઈએ જશવંતસિંહની બધી વાત કરી કે મેં ગયો, ચિઠ્ઠી પણ આપી, બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ વાત સમજતા જ નથી. બસ આવી રીતે હવે દિલ્હીના સુંદર સાથ પણ જોડાવા લાગ્યા. ચિંતામણ અરે ભાઈ ચંચલદાસજી એમાં આવ્યા, બીજા બનારસી ભાઈ આવ્યા. એક પછી એક દિલ્હીના સુંદર સાથ પણ શ્રીજી પાસે અહીંયા આગળ જોડાય છે. इन समय इन हवेली में आप मास छ रहे। 6 મહિના શ્રીજી આ સૈયદની હવેલીમાં દિલ્હીમાં રોકાય છે. तासे लाल दरवाजे ले चला उत के। હવે ત્યાંથી પાછા બધા ભેગા થઈને પહોંચ્યા લાલ દરવાજાની બીજી એક હવેલીમાં. હવે વિચાર કરે છે કે ઔરંગઝેબને આપણે કેવી રીતે આ સંદેશો પહોંચાડી શકાય. ત્યારે સુંદર સાથ મળીને લાલદાસ, ગોવર્ધનભાઈ અને શ્રીજી બેસીને રાત દિવસ મહેનત કરી અને કુરાનના 22 પ્રશ્નો તૈયાર કરે છે. એમાં 22 પ્રશ્નો લખેલા તૈયાર કર્યા એમને ઔરંગઝેબને આપવા માટે કે હે મુસલમાનો, તમે એમ કહો છો કે કુરાન આસમાની કિતાબ છે અને પૂર્ણ કિતાબ છે, તો જબરાઈલ ફરિશ્તો જ્યારે મોહમ્મદ સાહેબને લઈને ગયો 90,000 હરફ કયા, તો 30,000 હરફ તો જાહેર કરવાની ના પાડી. તો આ પૂર્ણ કિતાબ કેવી રીતે કહેવાય? એને સમજાય છે? 90,000માંથી જાહેર કેટલા કર્યા? 60,000. તો બાકીના 30,000 બાકી રાખ્યા. કેમ? ખુદાએ શું કીધું? મેં ફરદા રોજ કો આઉંગા, ત્યારે હું 30,000 જાહેર કરે. તો એનો અર્થ એવો થયો કે 30,000 તો લખવાના બાકી છે.
તો કુરાનને તમે પૂર્ણ કિતાબ કેવી રીતે કહી શકો? એક વાત. બીજી વાત, તમે મોહમ્મદને રસૂલ કહો છો. રસૂલ એટલે ટપાલી, ખુદાનો સંદેશ લાવનાર. જો મોહમ્મદ રસૂલ છે તો ખુદા જોડે રૂબરૂ વાતો કોને કરી? એ ખુદાની રૂબરૂ કેવી રીતે જઈ શક્યો? અને કુરાન ઉતર્યું તો જબરાઈલ ફરિશ્તો વારંવાર ખુદા પાસે જઈ અને સંદેશ લાવતો હતો. તો જબરાઈલ ખુદા પાસે કેવી રીતે પહોંચી શક્યો? જબરાઈલ ફરિશ્તો કોણ છે? કુરાનના જ માધ્યમથી આવા 22 પ્રશ્નો શ્રીજીએ તૈયાર કરાવ્યા. તો તમે જે વાત સમજાવો છો એ વાત પૂર્ણપણે તમે સમજી શક્યા નથી. જાણતા હો તો અમને કહો. સમજવા છે મારી વાત? મોહમ્મદની અંદર લીલા કરવા વાળા કોણ હતા? સ્વયંરાજી. કુરાનમાં લખ્યું છે કે ખુદાએ 6 દિવસમાં આ સૃષ્ટિની રચના કરી. કુરાનમાં લખ્યું છે ખુદાએ 6 દિવસમાં આ સૃષ્ટિની રચના કરી. અને એક તરફ કુરાન એમ કે છે કે આ સૃષ્ટિ કેવી રીતે બની? કુન્ન, ઓજા. કુરાનમાં એ પણ લખ્યું છે કે કુન્ન એટલે ઓજા. કુન્ન કહેતા સાથે સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. તો પેલા 6 દિવસ કયા? એ 6 દિવસ જરા અમને સમજાવો. આપણને તો સમજાયા છે ને ભાઈ? 6 દિવસ કયા આપણા માટે છે? કે એ 6 દિવસ ખુદાની લીલા ચાલી રહી હતી. એ 6 દિવસ કીધા. આ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ નહીં. એ તો આ જગતના જ દિવસો છે. ખુદાના દિવસો કયા છે? પહેલો દિવસ બ્રજની લીલા, બીજો દિવસ રાસની લીલા, ત્રીજો દિવસ અરબની અંદર મોહમ્મદ સાહેબની લીલા, ચોથો દિવસ દેવચંદ્રજીની લીલા, પાંચમો દિવસ ઇમામ મેદીનો લીલા અને છઠ્ઠો દિવસ આજનો મોમિનોની લીલા. બતાવો તમે. કુરાનમાં લખ્યું છે કે એ મોમિનો અરશે અજીમથી આવશે. તો ક્યારે આવવાના છે એ બતાવો જરા. આવા કુરાનના 22 પ્રશ્નો શ્રીજીએ તૈયાર કર્યા અને એક પત્ર તૈયાર કર્યો કે આ 22 પ્રશ્નો ઔરંગઝેબને પહોંચાડી દઈશું. આ વાત છે એટલે એની આત્મ જાગૃત થઈ જશે. આવી રીતે પ્રશ્નો તૈયાર કરી અને બેઠા છે. ખૂબ મહેનત કર્યા પછી અને ત્યાં આશાજીત વકીલ આવ્યો. બોલો મહારાજ. आशाजित आया लगा श्रीजी के कदम. આશાજીત ત્યાં આવ્યા, પ્રણામ કર્યા. શું કરો છો? કે જો આ ઔરંગઝેબને પહોંચાડવા માટે કુરાનના 22 પ્રશ્નો તૈયાર કર્યા છે, એ પહોંચાડવાની તૈયારી છે. જુઓ તો બરાબર લખ્યું છે. હવે આશાજીતે જેવું જોયું, આ તો ભાષા હિન્દી હતી. શું કે છે આશાજીત? ये तो हिंदुओं का हमेशा रत दुश्मन. આ તો હિન્દુઓનો હંમેશા રહેત દુશ્મન. रात को मुना दे कही ये आप कहावत मोमीन. એ સવારે કોઈ હિન્દુનો મોઢું જોતો નથી ને જોવાઈ જાય તો મારી નાખે છે. અને પોતાને શું માને છે? હું તો પરમધામની આત્મા મોમીન છું. અને તમે એને પત્ર હિન્દી ભાષામાં મોકલો છો. सुपाती हिंदवी की क्यों कर सुने कान. તો હિન્દીમાં લખેલા પત્ર એ કોઈ સંજોગોમાં વાંચશે પણ નહીં, સ્વીકારશે પણ નહીં, અને જે આપવા જશે એ પાછો આવશે નહીં. શરીયતનો એટલો કટ્ટર છે કે કોઈ વાત એ સાંભળવા માટે તૈયાર નહીં થાય. શુજી કે ભાઈ રહેવા દો, બીજું શું થાય હવે તારે? આપણે આ 22 પ્રશ્નોને હિન્દીમાંથી અરબીમાં કરી નાખીએ, પછી તો વાંચશે ને. તો કઈ કાજુ મુલ્લાના છોકરાને નોકરી રાખ્યો અને એને હવે અરબીમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ये तो सुपी एक आवत चर्चा पर सुनाई ताए. એક સુફી સંત આવ્યા,
એમને ચર્ચા સંભળાવી. मीठी लगी तिनको लालच को इत आए। એને ચર્ચા મીઠી લાગી કે ઓહો આ તો બહુ સારી છે, અને એમાં વળી થોડી ધન આપવાની લાલચ આપી કે તમે થોડુંક ધન લો, પણ અમને આ હિન્દીમાંથી અરબીમાં ઉર્દુમાં ટ્રાન્સલેટ કરી આપો, ભાષા અમને બદલી આપો. તો એને એ વાતને સ્વીકાર કર્યો. दयाराम को लाया ये जो भाई ने न सुख। દયારામભાઈ નૈનસુખભાઈ અમને લઈને આવ્યા. सुख सुख दयाराम जो पाया सुख हो न जाए मुख। દયારામભાઈએ જે સુખ પાયું કે છે એને હું કેવી રીતે વર્ણન કરું. દયારામભાઈ, નૈનસુખભાઈ, ચંચળદાસજી, ગંગારામભાઈ આ એક એક સુંદર સાથ સેવામાં સમર્પિત રહ્યા. રોજ આવે, કઈ ને કઈ વસ્તુ લઈને આવે. દયારામભાઈ બજારમાં કોઈ સારું ફ્રૂટ હોય, સારા મેવા હોય તો એ લઈને આવે. ચંચળદાસ નામના બાપાની દુકાન હતી, ડ્રાય ફ્રૂટનો સ્ટોર હતો. બાપા વિરોધમાં હતા તો ખીચામાંથી ભરી ભરીને લઈને આવે બાપાનાથી છાનો માનો. પણ સુંદર સાથની સેવામાં અગ્રેસર રહેતા હતા. આવા બધા સુંદર સાથ અહીં ખૂબ સેવા કરે છે. अब ये विचार करने लगे क्यों बात सुने सुल्तान। ઔરંગઝેબ કેવી રીતે આપણો સંદેશ સાંભળે એ માટે શું કરવું જોઈએ? इत बेटे ना बनत बड़ा अमल शैतान। શ્રીજી કહે છે ભાઈ આ રીતે બેસી રહેવાથી કઈ કામ થવાનું નથી. ચાલો આપણે કઈક જગ્યા બદલી નાખીએ હવે અને બીજી કોઈ જગ્યાએ જઈ અને આપણે એને માટે તૈયારી કરીએ. ऐसा विचार करके दिल्ली से चले जब। દિલ્હીથી હવે બહાર નીકળ્યા. શાહજહાંપુર બેડિયા નજીકમાં જ સ્થાન હતું. શ્રીજી ત્યાં જવા માટે પ્રયાણ કરે છે કે આપણે એક બાજુ જઈએ પહેલા. હવે કેમ? હવે લડાઈ થવાની. આપણી જોડે મહિલા સુંદર સાથ પણ છે, વૃદ્ધો પણ છે, અને કદાચ આ લડાઈમાં ક્યાંક નુકસાન થાય, મહિલા સુંદર સાથને કોઈ તકલીફ થાય તો આપણને કલંક લાગે. એના કરતાં બધાને થોડાક દિલ્હીથી બહાર જઈએ અને પછી આપણે ત્યાંથી આ કામ શરૂ કરીએ છીએ. फिर विचार करके चले दिल्ली से। દિલ્હીથી ચાલ્યા. शाहजहांपुर बुढ़िए आए पहुंचे तब। શાહજહાંપુર બોડીએ જ્યારે ત્યાં પહોંચ્યા. तहाँ હા, तहाँ आजुज माजुज ने। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ વખતે શાહજહાંપુર બોડિયામાં આજુજ અને માજુજ, આજુજ માજુજ આમ તો કહ્યું છે દિવસ અને રાત્રિને, પણ અહીંયા આગળ કહે છે કે કાલ એટલે કે મિર્ગીનો પ્લેગનો રોગ ફાટી નીકળ્યો. પ્લેગનો રોગ એટલો ખતરનાક, જેમ હમણાં આપણે જોયો ને કોરોના, આ કોરોના કરતાં પણ વધારે ખરાબ. એવું કહે છે કે પ્લેગના જો કે કોરોનામાં બી કઈ ઓછું નુકસાન નથી થયું. પ્લેગમાં કે છે સ્મશાનની આગ ઓલવાય જ નહીં. એકને મૂકીને આવે એટલામાં બીજું તૈયાર જ હોય, એને મૂકીને આવે એટલે ત્રીજું તૈયાર જ હોય. એટલા બધા મૃત્યુ થાય. કોરોનામાં પણ એ જ હાલત હતી. એ મેં સ્મશાનમાં નંબર નહોતો લાગતો, અગાઉથી બુકિંગ કરાવવું પડતું હતું. ભાઈ અમારે ક્યારે આવીએ, એટલે કે 3 દાડા પછી આવજો, 5 દાડા પછી આવજો. આવી સ્થિતિ શાહજહાંપુર બોડિયામાં થઈ. અને એમાં પણ આપણા એક સુંદર સાથ નાગજીભાઈને જ્યારે પ્લેગ થયો અને મૃત્યુ સન્મુખ આવી ગયું, ત્યારે રાજ્યે પોતાની કૃપાથી એ પ્લેગને ત્યાં દાબી દીધો અને એમને સાજા કરી દીધા. इन समय बुढ़िया में पकड़ा नागजी को। નાગજીભાઈને થયું, રોગ થઈ ગયો. मलकत मौत जुलविया तब मारा तिनका मोह। કેવું થઈ ગયું? મલકત મોત જલવ્યા, મૃત્યુની સમીપ પહોંચી ગયેલા. બસ એમાં દેહ છોડવાની તૈયારી. ત્યાં પોતાના હુકમથી આ જોશ એટલે કે હુકમથી આ રોગને દાબી દીધો અને નાગજીભાઈને બચાવી લીધા. હવે સુંદર સાથી શાહજહાંપુર બોડિયા ગયા ને એ પહેલા દિલ્હીની અંદર એક ઘટના ઘટી. લક્ષ્મીદાસ ત્યાં પધાર્યા, ત્યાંથી ઠઠ્ઠાનગરથી. આ લક્ષ્મીદાસજી ત્યાં પધાર્યા. હવે રાજજીને થોડી, આ બધા બહુ થાકી પડ્યા હતા ને, તો રાજજીને થોડી હસી કરાવી દઉં સુંદર સાથને.
તો લક્ષ્મીદાસને રાજ્યએ સાક્ષાત સ્વરૂપે દર્શન આપ્યા. આપણને થાય કે રાજ્ય કેવી રીતે દર્શન આપી શકે? દેવચંદ્રજીને આપ્યા. કચ્છના રણમાં નીકળ્યા તો દર્શન ના થયા એમને? થયા ને. કાનજી ભટ્ટના તો ચર્ચા સાંભળતા ત્યાં રાજ્યના દર્શન થયા. શ્રીજીને અરબમાં ગયા તો અરબના વિશે આવીને દર્શન આપ્યા. હબસાની અંદર ગયા તો હબસામાં આવીને દર્શન આપ્યા. પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપ્યા. અહીં લક્ષ્મીદાસને શ્રીજીએ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપ્યા. દર્શન આપ્યા એટલું જ નહીં, એના ઘેર ભોજન કરવા માટે પણ બેઠા. આવેશ સ્વરૂપે અહીંયા આગળ આવી એમને દર્શન આપ્યા. નિતારોગ આવેહી આવત બડા આવેશ. જમવા માટે ત્યાં પધારવા લાગ્યા. એ વખતે લક્ષ્મીદાસને આવેશ આવવા લાગ્યો. और राज के दिल में हासिल करने का काम. રાજ્ય દિલમાં શું લીધું? કોની કોની હાંસી કરવાનું દિલમાં લીધું? લક્ષ્મીદાસની? બિલકુલ નહીં. અને આ સાંભળનાર કરતા વધારે તો બોલનારની. સાચે કહું છું, સમજાવું છું કેવી રીતે બોલનારની. એ રાજ્યે આ જેટલા પ્રવક્તાઓ બની બેઠા છે, જેટલા ચર્ચા કરવા વાળા છે, આ બધાની હાંસી કરાવે છે. કેવી રીતે એ આપણે જોઈએ. इस वास्ते वादा करे आज से सकुमारा શું વાયદો भाई. કર્યો? આજથી 8મા દિવસે સકુમાર એટલે કે ઔરંગઝેબની આત્મા તારાથી જાગૃત થશે. સમજાય છે? અત્યારે માનો કે મારા ઘેરથી નીકળતા આવી અને રાજ્ય દર્શન આપીને કહી દે આજથી 10 તારીખે વિતકની પૂર્ણાહુતિ થાય ને ત્યાં સુધીમાં જેટલા ચર્ચા સાંભળવા વાળા આવે છે એ બધાની આત્મ જાગૃત થઈ જશે તારા હાથે, મારા હાથે. સમજાય છે? તો હું શું બની જાઉં? પ્રાણનાથ. ઓહો, તમારા બધાનું હું શું કહેવું? તમને કોને જગાડ્યા? સમજાય છે ને? તમને જગાડ્યા કોને? હા હા. અરે પણ ભાઈ, મારા હાથે 8મા દાડા 10 તારીખે તમે બધાની આત્મ જાગૃત થઈ જાય તો મારા મનમાં શું આવી જાય? હું કોણ બની ગયો? પ્રાણનાથ. આ અહંકાર આવી જાય. લક્ષ્મીદાસને શ્રીજી કહે છે કે આજથી 8મા દિવસે તારા હાથે ઔરંગઝેબની આત્મ જાગૃત થશે. ऐसे श्री राज्य की कृपा कहूँ ऊपर होई. આવીને એમને કીધું શ્રીજીને કે મને રાજ્ય દર્શન આપ્યા. દર્શન આપીને એમ કીધું આજથી 8મા દિવસે ઔરંગઝેબની આત્મ તારા હાથે જાગૃત થવાની છે. ધ્યાનથી હવે શ્રીજી શું જવાબ આપે છે સાંભળજો. सो मेरे आगे होई यह काम करे सोई. રાજ્ય કે છે ભાઈ મને તો કામ કરવાથી મતલબ છે, આત્મ જાગૃત કરવાથી મતલબ છે. તમારામાંથી કોઈના પણ હાથે આ કામ થાય તો મને આનંદ છે એ વાતનો. અને જો તમે મારાથી जो આગળ मेरे રહીને કામ કરવા માંગતા હો તો હું તમારા ચરણોમાં બેસે. સમજો, સ્વયં રાજ્ય જે તન્મ લીલા કરી રહ્યા છે એ શું કે છે કે જો રાજ્યના હુકમથી તમારા કોઈના માધ્યમથી કોઈ આત્મ જાગૃત થતી હોય તો હું ચરણોમાં બેસો, તમને આગળ અને હું તમારા પાછળ રહેવા તૈયાર છું. नहीं तो मेरा पीछा कोई અને આગે 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 રહી जो ગયા. मेरे आगे होई या बैठे मेरे जोड़. તો જેના તનથી લીલા થાય એ કાં તો મારાથી આગળ જાય અને જો આગળ ના જતો હોય તો મારી બાજુમાં બેસે. ઇક્વાલિટી, હરખા બે આપણે. મારી બાજુમાં બેસીને લીલા કરે. અને જો તમારાથી મારી બાજુમાં ના બેસવું હોય તો મારી પાછળ રહી અને સેવા કરો, જાગૃતિનું કામ કરો, બલ કરો. શું કે છે આગળ? तब जो मेरे पीछे ना रह सकता. हाँ वही चपाई फिर से बोले महाराज जी. हाँ,
जो मेरे आगे होई જો મારા આગળ થાય તો या बैठे मेरे યા जोड़ બેઠે મેરી જોડ जो सिद्धि सिर पर है तो करो नहीं चित मोड़ જ્યાં સદગુરુ દેવચંદ્રજી મહારાજની કૃપાથી જો આત્મ જાગૃતિ થતી હોય તો હું એમાં જોડે જ છું તમારા नहीं तो मेरा पीछा कोई અને જો એવું ના કરવું હોય તો મારી પાછળ રહો તમે ए प्रकाश देख के जगाओ अपनी અને आत्म એવી રીતે આપણે આપણી આત્મને પણ જગાડીએ અને સુંદર સાથની આત્મ જાગૃતિના કામમાં સહયોગ કરીએ तब कहिया लक्ष्मीदास ने ધ્યાનથી હવે લક્ષ્મીદાસ શું કહે છે સાંભળજો તબ કહ્યા લક્ષ્મી શું કહ્યું લક્ષ્મીદાસે मुझसे आगा न होए એ દામધની હું તમારાથી આગળ રહીને તો કેવી રીતે કામ કરી શકું એ તો મારી હેસિયત નથી पर जोड़े तुम्हारे बैठूंगा બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી અહીં મોટી થાપ થઈ ગયા मैं जोड़े तुम्हारे बैठूंगा તમારામાં પ્રાણનાથ ને મારામાં પ્રાણનાથ હવે આમ જાય છે વાત मैं શું કે છે લક્ષ્મીદાસ जो जोड़े तुम्हारे बैठूंगा मैं जोड़े तुम्हारे बैठूंगा सकुमार जगाओ सोए અને એ તો શાકુમારને જગાડીશ ધામધની આજે મજાકના મૂડમાં છે આ જેટલા પ્રવક્તાઓ બેઠા છે ને આ સાંભળતા હોય તો ઓનલાઈન છે તે એ બધાએ મનમાં સમજી લેજો રાજ્યની જોડે બેસવાની આપણી હેસિયત નથી હે ધામધની તમે આગળ અમે પાછળ આજે ઘણા પોતાને પ્રાણનાથ કેવડાવનારા બી તૈયાર થઈ ગયા છે એવા પ્રવક્તાઓ પણ છે પોતે નથી કહેતા હું પ્રાણનાથ છું સમજાય છે પોતે કહેતા નથી પણ બીજા પાસે કેવડાવે છે જેમ મારા વિશે તમે કહો કે મારે તો જયંતિભાઈમાં તો સાક્ષાત પ્રાણનાથજી લીલા કરે છે પ્રાણનાથજીની અત્યારે લીલા જયંતિભાઈના તનના માધ્યમથી જ થઈ રહી છે શું બની ગયા જયંતિભાઈ અને જયંતિભાઈ એમ કે ના ભાઈ એ વાત ખોટી છે એવું જ્યાં સુધી જયંતિભાઈ ન કે એનો અર્થ શું થયો કે મારી મુખ સંમતિ છે તમે કહો છો મને ગમે છે સમજાય છે હું જે કહેવા માંગુ છું એ તમે એમ કહો બહાર જઈને કે અત્યારે જયંતિભાઈનામાં સ્વયં રાજ્ય લીલા કરી રહ્યા છે એ જ પ્રાણનાથ છે જુઓ જુઓ અત્યારે પ્રાણનાથજીની લીલા કયા તનથી થઈ રહી છે જયંતિભાઈના તનથી અને જયંતિભાઈ વિરોધ ના કરે કશો જ નહીં ખાડા કોન કરી દે એનો અર્થ શું થયો કે મને એ વાતો ગમે છે નહીં તો મારે કહેવું જોઈએ એ સુંદર સાથજી એ વાત ખોટી છે આજે એ 5 દિવસની લીલા પૂરી થઈ ગઈ એ 5 દિવસ બ્રજ રાસ અરબ દેવચંદ્રજી અને શ્રીજી સાહેબજી આ 5 દિવસની અંદર રાજ્યએ કીધું છે કે હું કોઈ એક તનમાં લીલા કરીશ અને છઠ્ઠો દિવસ આજે રાજ્યના હુકમની લીલા છે આજે રાજ્ય કોઈ પણ તનને એ શોભા આપે અને કામ કરાવે છે એની હેસિયત નથી કે કોઈ પ્રાણનાથ બની શકે આજે રાજ્યના હુકમથી થાય છે આ બે શબ્દ બોલવાની હેસિયત મારી નથી હું ઘણી વાર કીધું કે મારી હેસિયત નથી કે હું આ વાણીનો એક શબ્દ બોલી શકું એ મારી તાકાત બહારની વાત છે બોલાવનાર કોઈ ઓર છે એના હુકમથી લીલા થાય છે હું ક્યારે પ્રાણનાથ ન બની શકું એ ક્યારે સંભવ નથી પ્રાણનાથ પિયા પુરાણ બ્રહ્મ એક જ છે એ બીજો કોઈ ન થઈ શકે આ હસી લક્ષ્મીદાસની નથી ખબર હતી રાજજીને કે આવનાર દિવસમાં આવા ભેગા થવાના છે એટલા માટે ઘટના અગાઉથી જેમ કુરાનની ઘટનાઓ 1000 વર્ષ પહેલા લખી દેવડાવી ને એમ આ વિતકની અંદર આ ઘટનાઓ એ આજના પરિપ્રેક્ષમાં લખાઈ છે એમને ખબર હતી કે આગળ આવા પ્રાણનાથ પેદા થશે એટલે લખી દેવડાવી છે શું કે છે શ્રીજી લક્ષ્મીદાસને તમે કાં તો મારી આગળ ચાલો કાં તો મારી જોડે બેસો યા તો મારી પાછળ ચાલો લક્ષ્મીદાસજી કયો ઓપ્શન સ્વીકાર કરે છે
હું તમારી જોડે બેસું. હવે તો શ્રીજી કહે છે ભાઈ આવી જાઓ બિલકુલ બાજુમાં. શ્રીજી બે બાજુમાં બેઠા. હવે મજા પડી ગઈ, સારું લાગે ને. ભીમભટ્ટ, શ્યામભટ્ટ, લાલદાસજી, ગોવર્ધનભાઈ જે આવે એ આવીને પહેલા લક્ષ્મીદાસને પગે લાગે અને બોલે ધામધની લક્ષ્મીદાસ મહારાજની જય. दिन तो 2-3 दिन जोड़े बैठा, फिर आई बड़ी शर्म। જયારે બધા આવું કહેવા લાગ્યા ત્યારે શરમ આવવા લાગી. श्याम बिना भीम ताना मारे, શ્યામ ભીમ શું કરે? તાના મારે એટલે શું? ધામધની શ્રી લક્ષ્મીદાસ મહારાજની જય. तब हुआ दिल नरम। દિલ નરમ થઈ ગયું કે આ મારી યોગ્યતા નથી અને મેં ખોટું ઓપ્શન સ્વીકાર્યું છે કે હું તમારી બાજુમાં બેસું. મારી હેસિયત નથી, મારે તો તમારી પાછળ રહેવાનું ઓપ્શન સ્વીકારવાનું હોય, એના બદલે મેં તો તમારી બરોબરીનું ઓપ્શન સ્વીકાર કર્યો. जब 8 दिन पूरे भये, सिराज दिया दीदार। 8 દિવસ પૂરા થયા, રાજ્ય દર્શન આપ્યા ઘેર હતા લક્ષ્મીદાસને. હવે લક્ષ્મીદાસ શું કે છે સાંભળજો. तब राज सिराज को हाथ जोड़ दिए, तब हांसी हुई ईत। એ રાજજી કેવો છે ઔરંગઝેબ, એ શાકુમારને લઈ આવો ભાઈ સાહેબ, મારી આબરૂ જશે. મેં તો ત્યાં બધા મોટા ઉપાડે કહી દીધું છે કે આજથી 8મા દિવસ ઔરંગઝેબની આતમ મારા હાથે જાગ્રત થવાની છે, મારી આબરૂ નથી કાઢો, લઈ આવો ને. આટલું પૂછે છે એટલામાં તો રાજજી અંતર ધ્યાન પૂરું. હવે ક્યાં ગયા ભાઈ ઔરંગઝેબ? ક્યાં ગયા શાકુમારની આતમ? એ લક્ષ્મીદાસ ક્યાં ગઈ? ત્યારે નીચી મુંડી કરી અને પછી શ્રીજીની પાછળ ચાલ્યા. આ સમજે પડી ને વાત કેમ લખી અંદર? એ કોઈ એમ ના સમજે કે હું એની બરાબરી કરી શકું છું, કે હું એનાથી આગળ ચાલી શકું છું. फिर विचार करके दिल्ली से चले जब। હવે આ દિલ્હીની અંદર વચ્ચે થોડુંક મજરાજીએ મજાક કરી લીધી અને હવે શાહજહાંપુર બેડિયા પહોંચે છે. आजूज वाजूज ने તો હો ગઈ મહારાજજી, આજુબાજુની લીલા પૂરી થઈ ગઈ. હવે ત્યાં આગળથી શ્રીજીને સંદેશ મળે છે કે હરિદ્વારની અંદર કુંભનો મેળો ભરાવાનો છે. ત્યારે શ્રીજી વિચાર કરે કે ચાલો ત્યારે વચ્ચે એક નાટક ઓર જોઈ આવીએ, હરિદ્વારનો તમાશો જોઈ આવીએ. ત્યાં કેવો તમાશો થાય? આ જગત શું છે મારા સાથીઓ? તમાશો તો છે. તમાશો જોવા તો આવ્યા છીએ. અહીં વિવિધ પ્રકારના તમાશા થાય છે. કોઈ અલગ નાટક છે, કોઈનું બીજું નાટક છે, કોઈનું ત્રીજું નાટક છે. આ નાટક જોવા તો આવ્યા છીએ. અહીંથી હરિદ્વાર જવાનું આ શ્રીજી નક્કી કરે છે. मासे का इत रहे, फिर चले हरिद्वार। એકાદ મહિનો ત્યાં રહી અને હવે શ્રીજી હરિદ્વાર પહોંચે છે. साका सालिवन का सोर से पुराण। આ સમયે ઘટના છે શાલિવાહનના 1600 વર્ષ પૂરા થાય. ભવિષ્ય પુરાણમાં એ વાત અગાઉથી લખાવી દીધી છે કે જ્યારે શાલિવાહનના 1600 વર્ષ પૂરા થશે ત્યારે એના શાખા બંધ થઈ અને બુદ્ધ નિષ્કલંકનો શાખા શરૂ થશે. અગાઉ શાસ્ત્રમાં આ વાત લખાઈ દીધેલી છે. એ સાથે સાથે એ વાત પણ છે કે 1735 ની અંદર એવા વિક્રમ સંવતની વાત પણ લખેલી છે કે બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થવાના છે. એના નિશાનો પણ લખાયેલા છે કે બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થશે ત્યારે કેવા નિશાનો થશે એ ચર્ચા પણ આપણે આગળ સાંભળશું. હવે હરિદ્વારની અંદર આ સાકા સાલવાહનના 1600 પૂરા થયા. વિક્રમ સંવત 1735 ની અંદર આપ શ્રીજી કેટલાક સુંદર સાથને ચુનંદા એટલાને લઈને જાય છે. બાકીના શાહજહાંપુર બોડિયામાં મહિલાઓ અને કેટલાક વૃદ્ધને ત્યાં મૂકી અને સૌ જ્યારે ત્યાં પહોંચે છે, એક તરફ હરિદ્વારના કુંભના મેળામાં 4 ધર્મ, 4 વર્ણ, 4 આશ્રમ, એ સાથે સાથે બધા જ ધર્મના આચાર્યો, વડાઓ, શંકરાચાર્યો, ધર્મગુરુઓ બધા જ ત્યાં
ભેગા થયા છે? हरिद्वार के मेले में 4 संप्रदाय ताही। 4 સંપ્રદાયના સાધુજનો. કયા 4 સંપ્રદાય? રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશામ અને માધવાચાર્ય. એમ 4 વૈષ્ણવ ધર્મના 4 મુખ્ય સંપ્રદાયો. એ 4 સંપ્રદાયના વડાઓ ત્યાં આવેલા છે. सरदर्शन भी ता मिले 10 नामी सन्यासी ताही। ફરી બોલજો જરા. शठ दर्शन भी ષટ દર્શની, 6 દર્શન. આ 6 દર્શનના જે જાણકારો છે એમના જે વડાઓ છે એ પણ ત્યાં પહોંચ્યા છે. 10 નામ સંન્યાસીઓ એ પણ ત્યાં પહોંચ્યા છે. 4 वर्ण 4 आश्रम। 4 વર્ણ અને 4 આશ્રમ એ પણ ત્યાં પહોંચ્યા છે. सबने देख सिराज को कीनी दिल शक और। હવે આ જેટલા સંપ્રદાય છે એ બધા સંપ્રદાયની પોતાની ઓળખ, એનો ઝંડો, એના વસ્ત્રો, એનું તિલક, અલગ અલગ નિશાનીઓ હોય. કોઈનો પીરો ઝંડો છે, કોઈનો કેસરી ઝંડો, કોઈનો લાલ ઝંડો, કોઈનો સફેદ ઝંડો. એ ઝંડા પરથી ખબર પડે કે આ કયા સંપ્રદાયના સાધુજનો અહીંયા આગળ ઉતર્યા છે. કોઈના વસ્ત્રો પરથી ખબર પડે. કોઈએ લાલ વસ્ત્રો, કોઈએ કેસરી વસ્ત્રો ધારણ કર્યા હોય, કોઈએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હોય, તો એ વસ્ત્રો પરથી ખબર પડે. વસ્ત્રો પહેરવાની પદ્ધતિ ઉપરથી પણ ખબર પડે કે આ કયા ધર્મના વડા આચાર્ય હશે. કોઈ તિલક કર્યું હોય, કોઈએ ઊભું તિલક કર્યું હોય, કોઈએ આડું તિલક કર્યું હોય, કોઈને જાડું તિલક હોય, કોઈને પાતળું તિલક હોય, કોઈને ત્રિશુલનું નિશાન હોય. અલગ અલગ બધાની પોતાની અલગ ઓળખાણ પ્રમાણે બધાએ વેશભૂષા ધારણ કરેલી છે. અહીંયા આગળ શ્રીજી સફેદ વસ્ત્રોમાં અને કોઈ પણ પ્રકારના પ્રતીક વગર, પ્રતીક એટલે નથી કોઈ ઝંડો, નથી કોઈ તિલક, નથી બીજી કોઈ નિશાની, અને આખું ટોળું સુંદર સાથનું ત્યાં હરિદ્વારના કુંભના મેળામાં પહોંચે છે. कया तुम्हारी रातो नहीं है हम सुनी ना देखी कहा। હવે જે સંતો ત્યાં છે, એક તરફ ઔરંગઝેબના શાસનના કારણે હિન્દુઓના કોઈ પણ કાર્યક્રમમાં હંમેશા થોડોક ભય તો રહેતો જ હતો. એમાં પણ આ કોઈ પણ પ્રકારના નિશાન વગરના સંતો આવ્યા. એટલે આ સાધુ સંતોએ પૂછ્યું કે ભાઈ આ છે કોણ? પેલા આપણે એમની પહેચાન તો કરીએ. એટલે બધાને બોલાયા કે ભાઈ તમે કોણ છો? તમારો મત કયો? તમારો સંપ્રદાય કયો? તમારો ધર્મગુરુ કોણ? ક્યાંથી તમે પધાર્યા છો? એ તમારી માહિતી આપો. ત્યારે શ્રીજી કહે છે કે ભાઈ અમે તો જ્ઞાન મેળવવા માટે આવ્યા છીએ અને અમારે ગુરુ ધારણ કરવા છે. આ તમે જેટલા છો એમાંથી અમને કોઈ એક પંથ ગુરુ ધારણ કરાવો, તમારા પંથમાં અમને જોડો, પણ જે અમારા પ્રશ્નોના જવાબ આપે, જે અમને સમજાવે કે સત્ય માર્ગ કયો છે, અમે એને ગુરુ ધારણ કરવા તૈયાર છીએ. સુંદર સાહેબજી, પહેલી વાત તો એ કે ભારતની અંદર આવા કુંભના મેળા શા માટે ભરાય છે? શું કામ કુંભનો મેળો ભરાય છે? હિન્દુઓના ધર્મનું બહુ જ મોટું આ કાર્ય છે, પણ શાના માટે છે? ઔચિત્ય શું છે એનું? શાના માટે આ કાર્યક્રમ થાય છે? તો પુરાની એક કથા છે કે સમુદ્ર મંથન થયું, દરિયાને મથ્યા. કેમ મથ્યા? તો બધા દેવો બ્રહ્માજી પાસે પહોંચ્યા અને વિનંતી કરી કે હે પ્રભુ, અમને અખંડ થવા માટેની કોઈ જ્ઞાન, કોઈ વાત આપો, એવું કંઈક આપો જેથી અમે અખંડ થઈ શકીએ. એનો અર્થ શું થયો? કે દેવો અખંડ નથી. જ્યારે બ્રહ્માજીને એમને આ વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ એમને એવું કહ્યું કે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળે અને એ અમૃત તમે પીવો
તો તમે અમર થઈ જાઓ, અખંડ થઈ જાઓ. દેવો કહે છે કેવી રીતે કરવાનું? તો દરિયો મથવાનો, જેમ છાસ આપણે કરતા હોઈએ આમ દરિયો વલોવાનો આખો, એ તો કે કોઈ નાનું મોટું કામ તો છે નહીં. અમે કેમ કરીને આવડો મોટો દરિયો વલોઈ શકીએ? તો કે એક કામ કરો, તમે એકલા ન કરી શકતા હો તો દાનવોને સાથે રાખો, બંને મળીને આ કામ કરો. તો પણ કે દરિયો વલોવા માટે એવડો મોટો રવૈયો ક્યાંથી લાવીએ? તો કે મેરુ પર્વતનો રવૈયો કરો. નેજણા ક્યાંથી લાવીએ? દોરડા તો જોઈએ ને ખેંચવા માટે. તો શેષ નાગના નેજણા કર્યા. ચિત્ર જોયું હશે આપ સૌએ, કુંભના મેળાનું ચિત્ર બધાએ જોયું હશે. દરિયાની વચ્ચોવચ્ચ પર્વતને મૂક્યો, મેરુ પર્વતને. મેરુ એટલે પર્વત. પર્વત વચ્ચે મૂક્યો છે. શેષ નાગના દોરડા કર્યા છે. એક તરફ દેવો છે, એક તરફ દાનવો છે, અને આ દરિયાને વલોવે છે. અને આ દરિયો વલોવાના કારણે દરિયામાંથી 14 રત્નો નીકળ્યા. કેટલુંક આપણે જાણીએ છીએ કે સૌથી પહેલું રત્ન કયું નીકળ્યું? તો કે હળાહળ વિષ ઝેર નીકળ્યું. હવે ફેંકવું ક્યાં? એવું ઝેર હતું કે જો ધરતી પર ફેંકવામાં આવે તો આખી પૃથ્વી ઝેરી થઈ જાય, કોઈ શ્વાસ ના લઈ શકે, એક પણ જીવ સૃષ્ટિ પૃથ્વી પર રહી ન શકે એવું હરાહર ઝેર હતું. કોને પીધું? શંકર ભગવાન, ભલા ભગવાન ભોલેનાથ, લાવો હું પી જાઉં. અને એમના ગળામાં એ ઝેર અટકાવ્યું એટલે કહેવાયા નીલકંઠ. આ પેલું નીકળ્યું અંદરથી જયારે મંથન કર્યું ત્યારે, અને છેલ્લું નીકળ્યું અમૃત. બાકીના વચ્ચેના 12 કયા નીકળ્યા? એ શું હતું? આ ખરેખર સમુદ્ર મંથન શું છે? આ દરિયો કેવી રીતે વલોયો? દેવો અને દાનવો કોણ છે? જે અંદરથી 14 રત્નો નીકળ્યા, એ 14 રત્નોનું મહત્વ શું છે? એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજે આટલું સ્વીકાર કરો. કાલે સમુદ્ર મંથન શું છે, સમુદ્ર મંથન શા માટે કરવું પડ્યું, અને એ વાસ્તવિકતા શું છે? જે ચિત્રમાં જોઈએ છીએ એ જુદું છે, અને વાસ્તવિકતા કંઈક જુદી છે. એ વાસ્તવિકતા આપણે કાલે સમજશું. આજે આટલું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. क्रोध हमको छोड़ के, क्रोध अहम को छोड़ के, चित्त सो कहो समझाए, चित्त सो कहो समझाए, कहो यथार्थ वेद ले, कहो यथार्थ वेद ले, सोई ग्रहे हम आए, सोई ग्रहे हम आए, सोई ग्रहे हम आए. बोलो श्री प्राणनाथ प्यारे की जय.